टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आ बधाने गुड मॉर्निंग। नीरज, क्या स्टॉक्स पर आज फोकस? જી આજના દિવસે હવે ખાસ કરીને સૌથી પહેલાં તો અડાણી એન્ટરપ્રાઇઝ અને અડાણી ગ્રુપના સ્ટોક્સને થોડાક ફોકસમાં રાખજો, કારણ કે અહીંયા એક મોટા સમાચાર એ આવતા જોવા મળ્યા છે કે જેપી એસોસિએટ્સનું જે રિઝોલ્યુશન પ્લાન હતું અને રિઝોલ્યુશન પ્લાન માટે અડાણીએ જે બીડ કરી હતી એના માટે એમને લેટર ઓફ ઇન્ટેન્ટ અહીંયાથી ખાસ કરીને મળતો દેખાયો છે। હવે આ શેના માટેની શેના માટે મહત્ત્વનું છે કે જેપી એસોસિએટ્સની ઘણી બધી બિઝનેસની પ્રોપર્ટીઓ છે, ઘણી બધી મિલકતો છે, હવે ધીરે ધીરે તમને અડાણી ગ્રુપની વિવિધ જે સબસિડરી કંપનીઓ છે એની અંદર ખાસ કરીને મર્જ થતી દેખાશે, એટલા માટે આ એક મહત્ત્વનો મુદ્દો થઈ જાય છે। ખાસ કરીને જોકે હજી આના બાદ હજી ક્રેડિટર્સ કમિટી તરફથી મંજૂરી મળવાની બાકી છે, પરંતુ આ લેટર ઓફ ઇન્ટેન્ટ એક વખત મળી ગયા બાદ આ ક્રેડિટર ઓફ કમિટી દ્વારા પણ ખાસ કરીને મંજૂરી આપી દેવામાં આવતી હોય છે। એનસીએલટી તરફથી પણ એક મંજૂરી મળી જતી હોય છે, એટલે હવે જે પહેલું પગથિયું છે આ આખી પ્રક્રિયાનું તે આપણને અચીવ થતું દેખાયું છે, એટલા માટે ખાસ આ મહત્ત્વનું છે, એટલે એના પર ધ્યાન રાખજો। જો બ્રોકરેજમાંથી અહીંયા જેફરીઝ બાયકોલ અડાણી એન્ટરપ્રાઇઝ પર આપી રહ્યો છે 2940નું એમનું ખાસ કરીને અહીંયાથી કહેવું છે કે જે અડાણી ગ્રુપનીમાં જે એનસીએલટીનું ક્લિયરન્સ મળશે પછી જેપી એસોસિએટની જે વિવિધ મિલકતો છે તે અડાણીની વિવિધ કંપનીઓની અંદર આવશે। હવે જે આ જેએલના પોર્ટફોલિયોની અંદર સિમેન્ટ કંપની છે કે જે કદાચ અંબુજા એસીસીની અંદર જાય, પાવર છે, રિન્યુએબલ એનર્જી છે, હોટલ છે, ઓફશોર સ્ટ્રોંગ સિનર્જીસ છે, એટલે આ બધી જે અલગ અલગ પ્રોપર્ટીઓ છે, અલગ અલગ જે મિલકતો છે એ અડાણી ગ્રુપની અંદર આવશે અને અડાણી ગ્રુપ એ બધી કંપનીઓ પર એ બધા કામકાજને અહીંયાથી ટેક ઓવર કરતું દેખાશે, એટલે એના પર એક ફોકસ રાખીશું। ઘણા મહત્ત્વના સમાચાર છે આજે, અહીંયા તમને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે। બીજી તરફ એનબીસીસી પર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, લગભગ 3000 કરોડનો એક ઓર્ડર મળ્યો છે, ટુ બી વેરી પ્રિસાઇઝ 2966 કરોડનો એક ઓર્ડર છે નાગપુર મેટ્રોપોલિટન ઓથોરિટી પાસેથી ઓર્ડર મળ્યો છે, અને આમાં ખાસ કરીને નવીન નાગપુરનું ડેવલપમેન્ટ કરવામાં આવશે, એટલે એનએમઆરડીએના ફેઝ 1 હેઠળ આ નવીન નાગપુર ડેવલપમેન્ટ કરાશે, એટલે એના પર એક ધ્યાન રાખજો। બહુ મોટો ઓર્ડર ખાસ કરીને એનબીસીસીને આ મળતો દેખાઈ રહ્યો છે, એટલે આજના દિવસે અહીંયાથી આપણને કદાચ એક સારી તેજી અહીંયાથી બનતી જોવા મળી શકે એનબીસીસીની અંદર આ ઓર્ડર બુકને પગલે, એટલે એના પર પણ એક નજર તમારે ખાસ રાખવાની। બીજી તરફ સીજી પાવર પર ધ્યાન રાખજો, કંપનીને આવકવેરા વિભાગ પાસેથી ટેક્સ ડિમાન્ડની નોટિસ મળી છે। અસેસમેન્ટ યર 2018-19 માટે લગભગ 365 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે। જોકે અહીંયાથી કંપની ચોક્કસથી અસેસમેન્ટના આદેશ સામે અપીલ દાખલ કરશે અને એને કન્ટેસ્ટ પણ કરશે કોર્ટની અંદર કે લીગલ ઓથોરિટીની સમક્ષ, પરંતુ 365 કરોડ એક મોટી રકમ હોય છે જ્યારે એક સાથે આટલી બધી ડિમાન્ડ કરવામાં આવે છે ત્યારે, એટલે એના પર ધ્યાન રાખવું। સીજી પાવર અહીંયાથી તમને એક એક્શનમાં રહેતું દેખાઈ શકે છે, આજના દિવસે થોડુંક ઘટાડો અહીંયા આવી શકે છે, એટલે એના પર એક નજર તમારે ચોક્કસથી રાખવાની। બીજી તરફ વેદાંતા પર ધ્યાન રાખજો, કારણ કે કંપની સાઉદી અરેબિયામાં રોકાણ વધારવાની યોજના છે અને કંપનીના મેટલ માઇનિંગ હબ બનાવવાની અહીંયાથી ખાસ કરીને યોજના છે, એટલે એના પર એક ધ્યાન અહીંયાથી રાખવાનું છે। હવે એટલા માટે પણ આજના દિવસે આ સ્ટોક મહત્ત્વમાં રહેશે, કારણ કે આ વેદાંતા જે જેપી એસોસિએટ્સનું અધિગ્રહણની વાત હતી એનસીએલટીના રૂટ દ્વારા કે આઈબીસીના રૂટ દ્વારા, એની અંદર વેદાંતા પણ એક રેસની અંદર હતી અને વેદાંતાની સામે અડાણી એન્ટરપ્રાઇઝની જે બીડ છે એ જીતી ગઈ છે, એટલે થોડુંક એક્શન એનું અહીંયા પણ આવતું જોવા મળશે, એટલે એના પર એક નજર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। બીજી તરફ જેકે ટાયર પર આજના દિવસે નજર રાખજો, અહીંયા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે, કંપની સબસિડરીના શેર્સ અહીંયાથી ખાસ કરીને વેચી શકે છે। કેવેન્ડિશ ઇન્ડસ્ટ્રીઝની અંદર 40 લાખ શેર્સ વેચી શકે છે અને એસએમએમએમ ટ્રસ્ટ છે આ શેર્સને ખરીદશે અને ડીલની વેલ્યુ લગભગ 131 કરોડની છે, એટલે કદાચ આપણને આ શેર વેચીને જે એમને આવક થાય છે એ વન ટાઈમ ગેઇન તરીકે Q3ની અંદર આપણને જે પરિણામો આવશે એની અંદર આપણને આવતા દેખાશે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું આજના દિવસે। જેકે ટાયર અહીંયાથી આપણને ફોકસમાં રહેતો દેખાઈ શકે છે, એટલે ઓવરઓલ આજના દિવસે અડાણી એન્ટરપ્રાઇઝ, એનબીસીસી આ બંને પર તો નજર રાખીશું અને સીજી પાવર પર જોઈએ શું એક ઇમ્પેક્ટ આવતી જોવા મળે છે, એટલે આ બધા સ્ટોક તો આજના દિવસે ફોકસમાં છે। પરંતુ આરતી, તમારી લિસ્ટમાં પણ ઘણા સ્ટોક્સ છે, ખાસ ક્યાં નજર તમારી? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે। શરૂઆત ઇન્ફોએજ સાથે જો કરીએ તો અહીંયા અમુક મેનેજમેન્ટને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે। કંપનીના જે હોલ ટાઈમ ડિરેક્ટર અને
CFO હતા ચિંતન ઠાકર, એમણે કંપનીના ઓલ ટાઈમ ડિરેક્ટર અને CFO પદેથી રાજીનામું આપી દીધું છે અને અમરીશ રઘુવંશીની વચગાળાના CFO પદે નિયુક્તિ અહીંયાથી કરવામાં આવી છે. તો અમુક મેનેજમેન્ટને લઈને જે ફેરફારના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એને લીધે ફોકસ ઇન્ફોએજના કાઉન્ટર પર આજે રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં આવી રહ્યું છે ગોદાવરી પાવરનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે અહીંયા. કંપની દ્વારા સબસિડરી ગોદાવરી ન્યૂ એનર્જીમાં 125 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને રોકાણ દ્વારા 10 ગીગાવોલ્ટ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ પ્લાન્ટ અહીંયાથી શરૂ કરવામાં આવશે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા ગોદાવરી પાવરનું કાઉન્ટર બતાવી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં બની રહ્યું છે તે ખાસ કરીને એસ સોફ્ટવેર એક્સપોર્ટ્સનું કાઉન્ટર છે. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. રાઇટ્સ ઇસ્યુ માટે લેટર ઓફ ઓફરને બોર્ડની મંજૂરી મળતી દેખાઈ રહી છે અને 14 નવેમ્બરે યોજાયેલી બોર્ડ બેઠકમાં આ રાઇટ્સ ઇસ્યુ પર મંજૂરી બની છે. એને લીધે એક ફોકસ અહીંયા બનતું જોવા મળી શકે છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. હવે નેક્સ્ટ કાઉન્ટર જે આવી રહ્યું છે મેડી અસિસ્ટ હેલ્થકેરનું કાઉન્ટર છે. સાયબર સુરક્ષાની ઘટના અહીંયા બનતી દેખાઈ રહી છે. જો સબસિડરીએ સાયબર સુરક્ષા ઘટનાનો સામનો કર્યો છે અને એ ઘટનાથી અમુક સિસ્ટમ અને સર્વિસીસને અસર થતી દેખાઈ રહી છે તો થોડી ઘણી નેગેટિવ ઇમ્પેક્ટ સ્ટોક આજે બતાવી શકે છે મેડી અસિસ્ટ. અહીંયા પણ એક ફોકસ કરવાનું રહેશે. અને છેલ્લે વાત કરી લઈએ તો UFO મૂવીઝની સ્ટ્રેટેજિક કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. મિરાજ સિનેમા સાથે આ કરાર કર્યા છે જ્યાં કરાર હેઠળ વિશિષ્ટ જાહેરાત અધિકારો કંપનીને મળતા જોવા મળશે. કવરેજની વાત કરીએ તો લગભગ 239 સ્ક્રીન્સ ની કવરેજ છે અને 49 શહેરમાં 72 સ્થળો પર ફેલાયેલું છે. તો એક પોઝિટિવ સમાચાર UFO મૂવીઝ માટે. મિરાજ સિનેમા સાથે સ્ટ્રેટેજિક કરાર વિશિષ્ટ જાહેરાત અધિકાર આ કંપનીને હવે મળતા દેખાઈ રહ્યા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની આજે ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે એક ફોકસ રાખીશું. નીરજ રાઠી, આપ બધાનો આભાર અમારી સાથે જોડાયા અને ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે ચાલે